અકરમ માર્ગે મોક્ષ જ અનુભવ થાય. આત્મા પોતે કરતા થાય તો જ કર્મ બંધાય. સત્યમ સૈદ્ધાંતિક આજ્ઞા પ્રમાણ દાદે કહાનું સાક્ષડી કરવી જ્ઞાન. પાંચ જ આજ્ઞાધારક અહીંયા જ મહાવીર થાય. રસ્તે ચાલનાર ને મળ્યા આત્મ જ્ઞાન. તેથી પ્રતિક્રમણ થપે છે ક્યાં જાણ. બંધન તૂટે છે હર પલ ક્ષણ મુક્તિ સુખ ઉભરાય. આજ્ઞા મરવા માટે ખપે છે નિશ્ચયનું બળ. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિઓ પર. પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. સાચી આરાધના ખપે છે રિયલમાં. વિના રાગ દ્વેષે જાણવું રિલેટિવમાં. હું નિશ્ચયથી શુદ્ધ આત્મા જ ચારિત્ર સુલઝાય. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. આજ્ઞા પાડે કાયા એ જ ધર્મ ધ્યાન. હરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. હરતા કર્મ જોઈ જાણે શુક્લ ધ્યાન. એકાદા કે બે ભવમાં જ છૂટી શું સમજાય. કવિરાજે આ પદમાં કાંતિયાનજી જ્ઞાન પછી મોક્ષ જવાના બધા સાધનો કહી દીધા છે. હવે તમે બરાબર છે, અદભુત છે. આ સામાન્ય રીતે સંયોગોને આધારે બહાર થતી
ક્રિયાઓનું જગતની અંદર ભ્રાંતિને કારણે એટલું બધું ઇમ્પોર્ટન્સ અપાયેલું છે. જ્યારે દાદા ભગવાન આપણને અંદર કયું ધ્યાન વર્તે છે, તારી ક્રિયા બહારની ગમે એટલી સારી હોય કે ખરાબ હોય, પણ તારું ધ્યાન ક્યાં વર્તે છે. ક્રિયાનું ફળ નથી આવતું, પણ એ થઈ રહેલી ક્રિયા વખતે અંદર આપણું ધ્યાન ક્યાં છે એ પરિણામ છે. એટલે ધ્યાનના આધારે બીજો અવતાર છે, ક્રિયાના આધારે નથી. અને મુખ્ય વસ્તુ, રસ્તે ચાલનારને મળ્યા આત્મ જ્ઞાન. રસ્તે ચાલનારને એટલે શું કહેવા માંગે છે કે એના બધા જ કર્મો જેમ છે તેમ રાખી દાદા ભગવાનની અસીમ કૃપા જ્ઞાની પુરુષના માધ્યમે ઉતરે છે. અને એ રસ્તે ચાલનારને જ્ઞાન મળ્યા હોવાથી પ્રતિક્રમણ ક્યાં કરવું એ તું જાણી લેજે એમ. પ્રતિક્રમણની જરૂર નથી એવું જો કોઈ સમજતું હોય તો એ અક્રમ વિજ્ઞાન સમજો જ નથી એમ. એટલે પ્રતિક્રમણ ખપે છે ક્યાં જાણ એમ. અને બંધન તૂટે છે હર પલ ક્ષણ, મુક્તિ સુખ ઉભરાય એમ. 5 આજ્ઞાની સમજ એ એક એવી વસ્તુ છે કે અજ્ઞાન માન્યતાઓના બંધનમાંથી આપણે મુક્ત થઈ રહ્યા છે. અને એ અજ્ઞાન માન્યતાઓમાંથી મુક્ત થવું હર ક્ષણ હર પલ એ આપણું અંદરનું મુક્તિ સુખ ઉભરાય છે, અનુભવાય છે. આજ્ઞામાં રહેવા માટે ખપે છે નિશ્ચયનું બળ. દ્રઢ નિશ્ચય આજ્ઞામાં જ રહેવું છે, એનો અર્થ જ એ કે પોતે આજ્ઞામાં છે. ઉપયોગ શુદ્ધ કાજે જ્ઞાનીની વિધિયું કરે. એટલે જે કંઈ પણ શુદ્ધ ઉપયોગપૂર્વક વિધિ થાય છે તો એમાં એનો શુદ્ધ ઉપયોગ વધે છે, જાગૃતિ વધે છે. અને ખાસ કરીને પ્રાતઃ કાળે પુરુષાર્થ માટે પ્રાર્થના જ કરાય. અને આ બહુ સરસ છે. આજ્ઞા પાળે કાયા એ જ ધર્મ ધ્યાન. એટલે રિલેટિવમાં ધર્મ ધ્યાન અને અંદર રિયલમાં શુક્લ ધ્યાન. ખરતા કર્મો જોઈ જાણે પોતે શુદ્ધાત્મા પદને પ્રાપ્ત થયો છે, માટે નામધારી ના કર્મો હવે ખરી રહ્યા છે. જેમ ઝાડ ઉપરથી પાંદડાઓ સુકાય એટલે એની મેરે ખરી પડે, એને પાડવાના હોતા નથી એમ. એવી રીતે હું શુદ્ધાત્મા છું એ શુક્લ ધ્યાન રહ્યા કરે અને નિરંતર સૂકા પાંદડાની જેમ કર્મો ખર્યા કરે. એકાદ બે ભાવમાં જ છૂટીશું એમ. આ જ્ઞાની પુરુષનો યોગ એ 1-2 અવતારમાં જ મુક્તિને પામે છે, મોક્ષને પામે છે. માટે સજીવન મૂર્તિનો આટલો બધો મહિમા ગાયેલો છે. મોક્ષ દુર્લભ છે, દુર્લભ દુર્લભ દુર્લભ. પણ જો જ્ઞાની પુરુષ મળે
તો સુલભ 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 છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. ગરુકાંતજી, તમારે કંઈક એડ કરવું છે? ના, જય સચ્ચિદાનંદ. ઓકે, જય સચ્ચિદાનંદ. ઓકે, તો આપણે ટાઈમ થઈ ગયો છે, તો આપણે ત્રિમંત્ર બોલાવો. ઓકે. અમીબેન, ગરુકાંતજી, પ્લીઝ ફોલો કરજો. હા. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવઝાયાણમ. નમો લોય સવ સાહુણમ. નમો લોયે સવ્વ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચન મુક્કારો. સવ પાવપણાસણો. સવ્વ પાવપણાસણો. મંગલાણમ ચ સવ્વેસીમ. મંગલાણમ ચ સવ્વેસીમ. પડમમ હવૈ મંગલમ. પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિ